ભારતની સંસ્કૃતિ 4 ગ ઉપર રહી છે. 4 ગ નીકળી જાય તો ભારતની સંસ્કૃતિમાં કાંઈ નથી. એમાં ભારતની સંસ્કૃતિનો પહેલો ગ એટલે ગાય છે. અને મારે ગાય વિશે હજી તો બોલવું છે આ ભાગવત કથાના માધ્યમથી કે ગાય કોણ છે. આપણે ગાય માટે ઘણી બધી કરીએ છીએ, ગાય ગાય, પણ ગાયનું આપણે જતન કંઈ કર્યું જ નથી. ગાયનું જતન તો જોવું હોય તો બ્રાઝિલ જવું પડે. બ્રાઝિલમાં જાઓ તો ખબર પડે કે ગાયની કેટલી સેવા થઈ છે. તમને હું ઉલ્લેખ કરીશ તો તમને નવાઈ લાગશે. બ્રાઝિલ એટલે દક્ષિણ અમેરિકાનો એક દેશ છે. 1860માં આ દેશ ગૌ સંવર્ધન માટે જાગૃત થયો. બામણવાડાના લોકોને પણ જાગૃત થવાની જરૂરિયાત છે. ગુજરાતના લોકોને જાગૃત થવાની જરૂરિયાત છે. ભારત દેશના લોકોને જાગૃત થવાની જરૂરિયાત છે. 1860માં આ દેશ બ્રાઝિલ ગૌ સંવર્ધન માટે જાગૃત થયો. એની પાસે 4 પ્રકારની ગાયો છે. એક ગીર ગાય છે, એક કાંકરેજ ગાયો છે, એક ઓજગલ આંધ્રપ્રદેશની ગાયો છે, ઓજગલ જેને કહેવામાં આવે છે, જેને કોઈ ઓંગલ પણ કહે છે, અને એક પંજાબની ગાયો છે બ્રાઝિલવાળા પાસે, જેને રેડ સિંધી નામની ગાયો કહેવાય. 4 પ્રકારની ગાયો એની પાસે છે. અને એની પાસે 70 વર્ષથી યાદી છે કે કોની પાસે કઈ ગાયનો કયો વાછરડો છે, કયો નંદી છે. મોટે ભાગે આપણી ગાયોના દૂધો નથી થતા. એનું કારણ શું છે? આપણે ઇન્જેક્શનો મારવા પડે. આપણે દૂધના ફેટ લેવા માટે, વધારે દૂધ કરવા માટે સોયાબીન ભેળવવું પડે, અને આવું બધું કરવું પડે. એની પાછળનું કારણ છે ગાયને 2 રીતે ઓળખી શકાય. આમ તો તમે બધા ખેડૂત છો, મારે કહેવાની જરૂરિયાત નથી, પણ સહેજ મારે થોડોક પ્રકાશ પાડવો છે. એક જીનેટિક ને એક ફિનેટિક, એક ગુણ અને એક રૂપ રીતે ગાયોને જોઈ શકાય. મોટા ભાગે રોગો થાય છે ગાયોની જીનેટિક પ્રમાણે થાય. એક ને એક ગાય, અને ગાય જે નંદી સાથે આધાન રાખે ને એનાથી જે વાછડી થાય, એ જ વાછડીને પાછી એ જ નંદી સાથે આધાન રખાવવા માટેનો પ્રયત્ન કરો. એ શાસ્ત્રોમાં પાપ પણ બતાવ્યું છે. અને એનાથી જે બાળક ઉત્પન્ન થાય, એનાથી કદાચ વાછડી ઉત્પન્ન થાય ને ઓછા દૂધ આપનારી થાય. અરે તમને હું આપણા રાજ્યમાં આ વખતે ગુજરાતમાં જેનો બીજો નંબર મળ્યો છે, ગુજરાતમાં જેનો બીજો નંબર 11/10/2017માં જેને એવોર્ડ મળ્યો, અડાજણ ગામનો વ્યક્તિ છે, પિયુષ જસવંત પટેલ કરીને છે. એનો નંબર તમે નોંધી શકો, 9825505222 આ એનો નંબર છે. ફોન કરીને પૂછજો તો ખરા કે તમારી ભેંસ કેટલા લીટર દૂધ આપે છે. તમે વિશ્વાસ નહીં માનો, 340 લીટર દૂધ આપે છે એની એક ભેંસ. 340 લીટર મશીન છે ભેંસ દોવાના. બ્રાઝિલમાં એક ગાય એવી નથી જે ગાયનું 35 લીટરથી નીચે દૂધ હોય. સૌથી નબળામાં નબળી ગાય હોય એને 7 લીટર દૂધ હોય આ બ્રાઝિલની અંદર. કારણ કે એની પાસે બરાબર છે, એની પાસે યાદી છે. આ નંદી હોય તો આ નંદી પાસે આ ગાયનું જે સંતાન છે એને ત્યાં આધાન કરવા માટે નહીં મોકલવી. અને ગીર ગાયો જ્યારે એ આપણા 1940માં ભાવનગર આવ્યા હતા બ્રાઝિલના લોકો, અને જ્યારે બ્રાઝિલના લોકો આવ્યા છે, કૃષ્ણકુમાર સિંહ ત્યાંના રાજા હતા ભાવનગરના, અને અહીંયાથી 6000 ગાયો લઈ ગયા હતા. 6000 ગાયો, 6000 ગાયો લઈ ગયા. એમાં કૃષ્ણા નામનો એક સાંઢને પણ લઈ ગયા. આ કૃષ્ણા નામના સાંઢને લઈ ગયા, ગીર ગાયોને મોકલી. એમાં 6000 ભારતીય નસલની ગાયો હતી, ખાલી 6000 ગાયો. કાંકરેજ લઈ ગયા, ગીર લઈ ગયા, ઓંગલ લઈ ગયા, અને રેડ સિંધી લઈ ગયા. 1960માં, સેજ આંકડો જોજો, 1960માં 5 કરોડ ગાયો હતી જે 6000 લઈ ગયા 1940માં. એ 20 વર્ષમાં જેની પાસે 5 કરોડ ગાયો હતી, અને 2015માં છેલ્લે એનો સર્વે થયો. સેજ ધ્યાન આપજો. આ વિષય એવા માટે લઉં છું કે ગાયોની અત્યારે પરિસ્થિતિ બહુ નબળી આવવા માંડી ગઈ છે. 2015માં 21 કરોડ અને 40 લાખ ગાયો છે બ્રાઝિલ પાસે. 21 કરોડ અને 40 લાખ. ક્યારેક તમે નેટ ઉપર સર્ચ કરીને જોજો કે બ્રાઝિલની વસ્તી કેટલી છે. બ્રાઝિલની વસ્તી એટલે 20 કરોડની વસ્તી છે. જે દેશની વસ્તી 20 કરોડની હોય અને જ્યાં ગાયો 21 લાખ, 21 કરોડ 40 લાખ હોય, જેની વસ્તી 20 કરોડ ને ગાયો
21 કરોડ. એને ગાયોને કેટલી સાચવી હશે? જેની પાસે 90% ગાયો બધી અસલ નસલની છે, જેની પાસે 19 કરોડ અને 26 લાખ ગાયો એવી છે જે 35 લીટર દૂધ આપે એવી ગાયો છે. આપણે શું ગાયોને સાચવી છે? આપણે શું કૃષ્ણને માનીએ છીએ? આપણે ગાયોનું શું જતન કર્યું છે? અને આ 16 કરોડ એંગલ, 2 કરોડ કાંકરેજ, 50 લાખ ગીર ગાયો, અને એને જમાડવા માટેની ત્યાં વ્યવસ્થા કેમ જમાડવું કેમ નહીં. મને સમય મળશે તો કહે કે ગાયોનું દૂધ વધારવું હોય તો કેમ વધારાય? ઇન્જેક્શનોથી ગાયોના દૂધ ન વધે, કે સોયાબીન ભેગું મેળવવાથી ગાયોનું દૂધ વધી ન જાય તો કેન્સલ થઈ જાય. ગાયોનું દૂધ કેમ વધારવું એનો વિષય ભગવાન ગાયો ચરાવવા જશે ત્યારે લઈશ. ગાયોના દૂધમાં વૈજ્ઞાનિક ગુણો ક્યાં છે? આજે વિદેશના લોકો આગ્રહ રાખવા માંડ્યા કે ગાયનું દૂધ જ લઈશ, અને મેં નિર્ણય કર્યો કે હું જ્યાં જાઉં ત્યાં ગાયનું દૂધ જ પીવું. એના ઘરે ગાયનું દૂધ ન હોય તો હું હરિઓમ તત્સત હું હાથ જોડી લઉં. ગાયના દૂધ સિવાય કાંઈ નહીં. કારણ કે ગાયનું દૂધ, મારે તમને ન્યુઝીલેન્ડની, મારે તમને બ્રાઝિલની, બીજા દેશોની વાત કરવી છે જ્યાં ગાયોનું કેવી રીતે સંરક્ષણ થાય છે, ગૌ સંવર્ધન કેમ થાય છે. અને એ ગૌ સંવર્ધનનો ઉપાય તમારા ગામમાં એક ગાય ઉપર પણ કરજો, કે એ ગાયને એવી રીતે રાખવામાં આવે એનું દૂધ કેટલું વધે, અનુભવ કરજો. ને તમે બધા તો ગાય પ્રેમી છો, જેને અહીંયા કથા છે એ જ ગૌશાળાના પ્રમુખ છે. એટલે મારે ગાયો વિશે વિશેષ વાત કરવી છે. પણ ભારતની સંસ્કૃતિ 4 ગૌ ઉપર છે. વિષય આપણો એ હતો, પેલી ગાય ઉપર છે. જો ગાય નીકળી જાય તો ભારતની સંસ્કૃતિ પડી જાય. ભારતની સંસ્કૃતિ બીજી છે ગંગા ઉપર. કદાચ ભારતમાં ગંગા ન હોય તો દેશ પડી જાય. ભારતની ત્રીજી સંસ્કૃતિ છે ગીતા ઉપર. ગીતા જેવો ગ્રંથ નીકળી જાય તો એ ભારતની સંસ્કૃતિમાં કંઈ રહે નહીં.